રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયેલા પરાજય બાદ પ્રદેશ આગેવાનો સાથે મહત્વપૂર્ણ મંથન બેઠક શરૂ કરવામાં આવી છે। જિલ્લા અને શહેર પ્રમાણે અલગ અલગ બેઠક યોજાઈ રહી છે, જેમાં પ્રદેશ પ્રમુખ અને પ્રભારી આગેવાનો 1-to-1 ચર્ચા કરી રહ્યા છે। બેઠકમાં પરાજયના કારણો, ટિકિટ વિતરણ અને ફોર્મ પરત ખેંચવાના મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી રહી છે। રાજકોટ પ્રભારી જેનીબેન ઠુમરે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પરફોર્મન્સ અંગે સમીક્ષા ચાલી રહી છે। તેમણે ભાજપ પર તંત્રના દુરુપયોગના આક્ષેપ કર્યા અને જણાવ્યું કે આમ આદમી પાર્ટી કારણે પણ નુકસાન થયું છે। પરિણામ ખેર જે આવ્યું લડવું મહત્વનું હોય છે અને અમે અત્યારે જે લડાઈ લડી રહ્યા છે, જે અમારા કોંગ્રેસ પાર્ટીના યોદ્ધાઓ એ લોકશાહીને બચાવવા માટે ને સંવિધાનની રક્ષા કરવા માટે લડી રહ્યા છે। એટલે કોઈ પણ જે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યું, આખા ગુજરાતે આપના માધ્યમથી નિહાળ્યું। એટલે અત્યારે જે અમારા યોદ્ધાઓ છે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે અને લડી રહ્યા છે, એ આપના માધ્યમથી ધન્યવાદને પાત્ર છે। પણ પરફોર્મન્સ ડાઉન થયું છે, આ વાતને તદ્દન રદિયો આપું છું। ઘણા અંશે નહીં, ખૂબ સારા પ્રમાણે આ વખતે રાજકોટ સિટીમાં કોંગ્રેસ પાર્ટીએ પ્રદર્શન કર્યું છે।